જય માતાજી મારા બધા મિત્રોને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અને આજે તમને બ્લોગમાં બતાવીશ કે અમારા ખેતરમાં ઘઉં કેવા છે અને ઘઉંમાં દવા કેવી નાખી હતી અને કેવું નિંદમણ બળી ગયું છે એ પણ તમને બતાવીશ। તો ફટાફટ અમારા બ્લોગમાં તમે નવા હોય, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો તમને બતાવું મારું ખેતર। તો આ છે અમારું ખેતર અને ખેતરમાં અમે કાલે નાખી હતી દવા, જે ચીલ બળવા તમે જોઈ રહ્યા છો કે ચીલ અત્યારે બળી ગયો છે। તો ચાલો આપણે આમાં જઈએ બીજા ખેતરમાં, અત્યારે તમને બતાવું છું રાયડામાં। તો અત્યારે હું જઈ રહ્યો છું ખેતરમાં, મારે બીજું પાણી પાયું હતું ઘઉંનું, ત્યાં ઘઉં જોવા જાઉં છું। તો જો અમારા ખેતરમાં ફૂલ મોજ છે અને તમે કયા ગામથી વિડીયો જોવો છો પણ કોમેન્ટ કરી નાખજો, તો પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે રાયમલ સોલંકી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જુઓ, તો આ છે અમારા ઘઉં। તો તમે જોઈ રહ્યા છો કે કાલે મેં દવા નાખી હતી નિંદમણની, જે ચીલ બહુ મોટો થઈ ગયો હતો, એટલે કે નિંદમણ નેદવાનો સમય હતો નહીં એટલે મેં દવા નાખી હતી। અને દવા નાખવાથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે ચીલ નેમણો થઈ ગયો છે, એટલે કે ચરમાઈ ગયો છે અને મસ્ત બળીને ખાક થઈ ગયું છે। આ સાઈડ છે અમારું રાયડું, આ સાઈડ છે અમારા ઘઉં। તો તમે જોઈ રહ્યા છો અમારો બ્લોગ અને અમારા વિડીયો। તો ચાલો હવે સેટા જોતા હતા ફરિયાદ તો ઓટો મારવાનો છે, કશું કોઈ કોમ સહજ નહીં, ખાલી ગાયો ભેંસોને ચાલ લાવવાની છે। પેલી સાઈડ પેલા રાઉન્ડ મારી પેલા જતા રહીએ। તો જો આ છે અમારા ઘઉં। તો તમે ખેતી કરો છો કે નથી કરતા કોમેન્ટ કરજો। આ છે અમારો નળ, બાકી જેટલું જોવા મળતું એટલું જોઈ જ લેવાનું। તો જોઈએ છીએ હવે આ બ્લોગમાં કોણ કોણ સપોર્ટ કરે છે। એટલા ઘઉં મસ્ત છે ને, સામે તમને દેખાય છે અમારું ઘર અને ગાયો ભેંસોને બધું મેં રાખીએ છીએ। તો સામે મારા પાડોશીનો ઇલાકો છે, સામે કાકો નિંદમણ કરી રહ્યા છે। તો આપણે છેટા ફરવાનું છે, ખાલી તમે બ્લોગ જોતા જાઓ। આ ઘઉં કેવા છે અને આ ઘઉં કેવા છે કોમેન્ટ કરજો ફટાફટ। આ ઘઉં અમારા છે અને આ ઘઉં અમારા પાડોશીના છે, લીલાછમ છે પોપટી કલરના। આજે ફરવા નીકળી પડ્યા છે તો ફરીએ છીએ, બીજું શું કરીએ કહો। અમારા પાડોશીના ઘઉં, એમને દવા નાખી નહીં, અમે દવા નાખી છે। તો આજે તમારા પૂરો વિડીયોમાં ઘઉં જ જોવાના છે। આ રડિયા રખડવું એટલે કે ખેતર એમને પડી રહ્યો છે, તેઓના ભયોના ઝઘડામાં પડી જાય ખેતર, તમે જોઈ રહ્યા છો બધું। તો ઘરે બેઠા બેઠા નવરા હતા તો ચાલો કીધું આજે બ્લોગ બનાવી દઈએ ખેતરનો અને ઘઉંનો, કેવા ઘઉં છે ને કેવું વાતાવરણ છે। તો જુઓ આ છે અમારા ઘઉં, આમાં દવા નથી નાખી, આમાં હાથે નિંદમણ કરવાનું છે, કેમ કે ગાયો ભેંસોને ચાર થઈ જાય માટે। અને આ વાલોડિયાની શેગો તો એક નંબર જ આવે પાછી, જુઓ એને પણ પાણી વેડ્યું છે પાછું જુઓ। તો ફરતા ફરતા ઘરેથી નીકળી ગયા છે ખેતરમાં ફરવા માટે। તો ખાલી તમારા વાયરાનો અવાજ ઓભળવાનો છે અને બ્લોગ જોવાનો છે, ખાલી બસ સબસ્ક્રાઈબ ચેનલ કરવાની છે અને વિડીયોના વ્યૂઝ સારા લાવવાના છે। જો આ ખેતરમાં નીંદવાનું ચાલુ છે હજી, કેમ કે કાલે પાણી પાઈ પમ દિવસે પાયું છે, હજી 2 દિવસ થશે। બાકી ફરવા હશે તો ફરી તો લઈએ। આ જગ્યાથી અમારા પાણી ખેતરમાં આવે જો, અને એકમાં કરો તો ડાયરેક્ટ ખેતરમાં પાણી જાય। એટલે બાકી આપણે તો ખેડૂત છીએ એટલે ખેડૂતના જ વિડીયો આવશે ખેતરના, અને કોઈ જગ્યા વળી સમય મળે ત્યારે જઈએ ફરવા, ત્યારે તો વિડીયો બનાવીશું। અને બીજા મહિનામાં આપણે જવાનું છે રણુજા, રમાપીરના દર્શન કરવા માટે, તો એ પણ બ્લોગ આવશે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામ પર બધી જગ્યાએ આવશે। તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। ઇન્સ્ટાગ્રામ આઈડી છે VIP રાયમલ સોલંકી અને ફેસબુક પેજ છે રાયમલ સોલંકી। તો ફટાફટ સપોર્ટ કરી નાખજો, તમારા માટે સરપ્રાઈઝ છે ભાઈ, ઓકે। જુઓ ફરવાના મોજ છે ભાઈ, ખેતરમાં જલસા છે। જો હશે ઘઉં, હશે લીમડો। તો તમારા આજુબાજુ કોઈ ઝાડ હોય તો ઝાડ કાપતા નહીં, ઝાડ કાપવાથી ઓક્સિજન નહીં મળે, એટલે બધાને કહું છું કે ઓક્સિજન માટે તમે ઝાડ રાખજો।
તો પ્રદૂષણ ઓછું ફેલાય અને જેટલું વનસ્પતિ ઝાડ હશે એટલું તમારા માટે ફાયદો છે. તો જો જઈએ આપણે ફરતા ફરતા ઘરે આવે. બીજું તો કોઈ બતાવવું લાયક છે જ નહીં. ખેતરમાં ખેતર છે, ઘઉં છે અને રાયડું ને એરંડા ને એવું છે. જો આ જગ્યા પર રહીને હું શોર્ટ વિડીયો બનાવું છું કોમેડીના. જુઓ આપણે બીજી જગ્યાએ કંઈ જતા નથી નહીં, કેમ કે એકલા છીએ, મોબાઈલ પર પકડાયું નહીં, એટલે સ્ટેન્ડ છે, સ્ટેન્ડ લઈને બેસી જઈએ છીએ. તો આપણા જગ્યા બ્લોગ બનાવવાનું ચાલુ જ છે ભાઈ, તો સપોર્ટ કરતા રહેજો. આમ ફરીને ગયા હતા ખેતરનો ઓટો મારીને ફરી પાછા ઘેર. તો જોઈએ અમારા બ્લોગને કોણ સપોર્ટ કરો છો. ફરતા 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 ઘેર. તો જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છે હવે એરંડા જોવા માટે. તો ફટાફટ લાઈવ કોમેન્ટ કરી દો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ છે અમારા પાડોશીના એંડા અને અમારા એંડા તમને બતાવું આગળ. હા, તમે બધા વિચારતા હશો કે આખો દાડો અરે ખેતરના જ વિડીયો નાખો છો, તો બાકા મારા ભાઈઓ શું લેવા, હું ચોકણ જવું ફરવા એકલો, શાના બ્લોગ બનાવું કહો. એટલે ખેતરના જ બ્લોગ બનાવું છું હાલ. તો કઈ બા જગ્યાએ ફરવા જવાનું થશે તો ચોક્કસથી બ્લોગ આવી જશે આપણો બ્લોગ. તમે સપોર્ટ કરો છો, તમારા બધાનો આભાર છે. સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપજો. બધાને આપો છો તો અમને પણ આપજો. બાઇક લઈને જઈ રહ્યા છીએ અમે સુંઢિયા ગામમાં સુંઢિયા માતાના દર્શન કરવા માટે. તો તમે પણ સુંઢિયા માતાના દર્શન કર્યા હોય કે અથવા કરવા હોય તો કોમેન્ટ કરજો. આજે લાઈવ તમને દર્શન કરાવી દઈશું માતાજીના. ખેરાલુ આપણો 19 કિલોમીટર છે. તો પૂરો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ જો કોલેસ્ટર આવી ગયું છે ભાઈ બટાકાનું, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પકડીને બેસજો છોકરો. આ છે નગોણાનું પાટિયું. તો અમે જઈ રહ્યા છીએ આજે દર્શન કરવા માટે. જેણા જેણા ઘૂઘરા વાગતા તો બાપો આવતો તો બાપો વાગતા મારે જેણા જેણા ઘૂઘરા વાગતા અત્યારે ગાડી આવી રહી છે. મર્સડીઝ છે, મર્સડીઝની BMW ગાડી છે. તુરંત ગાડી લેવા જઈ રહ્યો છે. આપણે જઈ રહ્યા છીએ ભાઈ